નમસ્કાર કેટીવી વિશેષ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો ધોરાજીમાં પાલિકાની ચૂંટણી પ્રચારમાં વાહનનો ઉપયોગ થયો છે, જ્યાં ભાજપના કાર્યકરોએ વાહનનો ઉપયોગ કર્યો છે। ત્યારે પાલિકાના પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ સહિતે પાલિકાના સાધનનો ઉપયોગ કર્યો છે, જ્યાં ચૂંટણી પ્રચારનો વિડીયો જાગૃત નાગરિકે વાયરલ કર્યો છે। ત્યારે પ્રમુખ દ્વારા વિડીયો બનાવનારને ઉડાવ જવાબ આપવામાં આવ્યો છે, જ્યાં વાહનની પરવાનગી કોણે આપી તે સૌથી મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો છે। ત્યારે સરકારી વાહનોનો ઉપયોગ કરનાર સામે કાર્યવાહી ક્યારે થશે કે પછી કાર્યવાહી થશે કે કેમ તે પણ સૌથી મોટો પ્રશ્ન છે। તો મહત્વના સમાચાર ધોરાજીથી સામે આવી રહ્યા છે। સરકારી વાહનનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ થતા જોવા મળ્યો છે। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં ભાજપના પ્રચારમાં સરકારી વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ધોરાજીમાં હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે ધોરાજીમાં પાલિકાની ચૂંટણીમાં સરકારી વાહનનો ઉપયોગ, જ્યાં જાગૃત નાગરિકે આ અંગે એક વિડીયો બનાવ્યો। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। સરકારી વાહનનો ઉપયોગ ભાજપના પ્રચાર માટે થઈ રહ્યો છે। ફરી એકવાર ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જુઓ, સરકારી ગાડી જોવા મળી રહી છે અને હાલમાં ચૂંટણી પ્રચાર છે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે પ્રચારમાં સરકારી ગાડીનો ઉપયોગ થયો હોય તેવો એક વિડીયો સામે આવ્યો છે। ધોરાજીની આ ઘટના છે। ધોરાજીમાં પાલિકાની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે પ્રચારમાં સરકારી વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ભાજપના કાર્યકરો આ વાહનનો ઉપયોગ કર્યો છે, ત્યારે પાલિકાના પ્રમુખ, શહેર ભાજપ પ્રમુખ સહિત આપનો ઉપયોગ કર્યો છે। સરકારી વાહનનો આ પ્રચારમાં ઉપયોગ કરવામાં આવ્યો છે, ત્યારે ચૂંટણી પ્રચારનો વિડીયો જાગૃત નાગરિકે વાયરલ કર્યો છે। તો મહત્વના સમાચાર, જ્યાં સરકારી વાહનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ત્યારે આ સાથે જ ગોંડલથી ચીફ ઓફિસર અશ્વિન વ્યાસ જોડાઈ ગયા છે। નમસ્કાર અશ્વિનભાઈ, કેટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જી અશ્વિનભાઈ, જે રીતનો એક વિડીયો સામે આવ્યો છે, હાલમાં ધોરાજીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે, ત્યારે સરકારી વાહનનો ઉપયોગ ચૂંટણી પ્રચારમાં કરવામાં આવ્યો છે, શું છે આપની પ્રતિક્રિયા? જી અશ્વિનભાઈ। મળેલી એ અનુસંધાને અમે તપાસ કરતા અમારે ત્યાં અમારા સંચાલિત જે બાલાશ્રમની દીકરીઓના લગ્ન પ્રસંગ એ કામ અર્થે પ્રમુખ શ્રી ત્યાં ગયેલા ધોરાજી, પણ હેલો, એ રીતની બાબતની અમે તપાસ કરી છે। તો આપણું કહેવાનું થાય છે કે લગ્ન પ્રસંગમાં ગયા હતા, ચૂંટણી પ્રચારમાં ગાડીનો ઉપયોગ નથી? લગ્ન પ્રસંગ એટલે લગ્ન અમારું જે બાલાશ્રમની દીકરીઓના લગ્ન અમારે લેવાના છે, જી, એના કામ અર્થે ગયેલા। પણ ભાજપના કાર્યકર્તાઓ ત્યાં નજીકમાં દેખાઈ રહ્યા છે। ભાજપના કાર્યકર્તાઓ એમની સાથે હોય જુદી વાત છે, બાકી પ્રમુખશ્રી આ અર્થે ગયા નથી। બિલકુલ, તો આગે કોઈ તપાસ કરવામાં આવશે આપના તરફથી? જી 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 બિલકુલ। જી જી અશ્વિનભાઈ, કેટીવી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। તો પ્રમુખનું કહેવું છે કે લગ્ન પ્રસંગમાં હતા, ગાડીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ અંગે તપાસ પણ કરવામાં આવશે તેવું અશ્વિનભાઈ વ્યાસે જણાવ્યું છે, જેઓ ચીફ ઓફિસર છે। તો જે પ્રકારના ટીવી સ્ક્રીનના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં સરકારી ગાડી સ્પષ્ટપણે જોઈ શકાય છે, સાથે ભાજપના કાર્યકર્તાઓ પણ જોઈ શકાય છે, ત્યારે સરકારી વાહનનો ઉપયોગ થયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। જાગૃત નાગરિક દ્વારા આ અંગે એક વિડીયો બનાવવામાં આવ્યો છે, જ્યાં તમે જોઈ શકો છો ભાજપ ચૂંટણી પ્રચાર કરી રહ્યો છે, સરકારી ગાડી પણ જોવા મળી રહી છે, ત્યારે સરકારી ગાડીનો ભાજપની ચૂંટણીમાં પ્રચાર કરવો કેટલો યોગ્ય તે સૌથી મોટો પ્રશ્ન છે। જ્યાં પાલિકાના ચીફ ઓફિસરે તો એવું કહ્યું કે ચૂંટણી પ્રચારમાં તેનો ઉપયોગ નથી કર્યો, પરંતુ લગ્ન પ્રસંગ જેવો કંઈ ઘટના હતી અને ત્યાં અને આ બાબતે હજી તપાસ પણ કરવાની તેઓએ વાત કરી છે। પરંતુ જે પ્રકારે વિડીયો સામે આવી રહ્યો છે, આ વિડીયોમાં જે સ્પષ્ટ જોવા મળે છે કે ભાજપના કાર્યકર્તાઓ છે જોવા મળી રહ્યા છે અને ગાડી, સરકારી ગાડી પણ જોવા મળી રહી છે, ત્યારે આ અંગે અનેક પ્રશ્નો થઈ રહ્યા છે। શું સરકારી ગાડીઓનો ચૂંટણીમાં ઉપયોગ કરવો કેટલું વ્યાજબી છે? ત્યારે આ અંગે વિડીયો સામે આવ્યો છે અને આમ છતાં પણ આક્ષેપ પ્રત્યે આક્ષેપ થઈ રહ્યા છે, પરંતુ વિડીયોમાં તો સ્પષ્ટ જોઈ શકાય છે કે જે સરકારી ગાડીનો ઉપયોગ થયો હોય તે રીતનું સ્પષ્ટ જોઈ શકાય છે। ત્યારે આ સાથે જ ભાજપ શહેર પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચુડાસમા જોડાઈ ગયા છે। જી ઉપેન્દ્રસિંહ, કેટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જી ઉપેન્દ્રસિંહ, જે રીતનો વિડીયો સામે આવી રહ્યો છે, જ્યાં આક્ષેપો છે અને વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એક સરકારી ગાડી ભાજપના પ્રચારમાં જોવા મળી રહી છે, શું છે આપની પ્રતિક્રિયા? તમે છે ને પૂરો વિડીયો જે જોઈ નથી, એની અંદર હું અને અમારા મંત્રી
કોટડિયા અમારા અહીંયા ઉમેદવાર જે ભારતીય જનતા પાર્ટીના જે લડે છે વોર્ડ નંબર 2 માં જી છગનભાઈ સોંદરવા એ અમારા પરમ મિત્ર હોવાથી અમે ત્યાં મળવા ગયેલા. નગરપાલિકાના પ્રમુખ અમારે ગોંડલ બાલાશ્રમ 5 દીકરીઓના જે અનાથ દીકરીઓનું લગ્ન છે એ 3 જી અને એક દીકરીના મેરેજ એને ત્યાં નક્કી કર્યા છે. ધોરાજી એના કામથી નીકળતા હતા એટલે અમે એવું કીધું કે અમે સાથે આવી અને અમે અમારું કામ પતાવી રિટર્ન અમે તમારા ભેગા આવતા રહેતું. અને એ ખરેખર અમને ત્યાં તેડવા આવેલા હતા. એ કોઈ પ્રચારમાં ગાડી અમે લઈ ગયા નથી. બિલકુલ. તો આપ માનો છો કે પ્રચારમાં ગાડીનો ઉપયોગ કરવામાં નથી આવ્યો? નથી નથી. હું ભારતીય જનતા પાર્ટી 20 વર્ષથી જોડાયેલો છું. મને ખ્યાલ જ હોય કે આચારસંહિતાનો ઉલ્લંઘન ન થાય એટલા માટે સરકારે કોઈ પણ વસ્તુ અમે લઈને ત્યાં ન જેટલું ખ્યાલ 20 વર્ષથી ભાજપ જોડાયેલો છે. જી જી કેટીવી ન્યૂઝ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે ઉપેન્દ્રસિંહ ચુડાસમા કે જેઓનું કહેવું છે કે જ્યાં એક અન્ય પ્રસંગ હતો અને ત્યાં આવેલા હતા ત્યારે ભાજપમાં ચૂંટણી પ્રચારમાં સરકારી ગાડીનો ઉપયોગ નથી કર્યો તે રીતનું તેઓએ જણાવ્યું છે. પરંતુ ટીવી સ્ક્રીનમાં જે દ્રશ્યો જોવા મળી રહ્યો છે અને જાગૃત નાગરિક દ્વારા જે આ વિડીયો સામે આવી રહ્યો છે ત્યારે હાલ તો આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. જ્યાં પાર્ટીના કાર્યકર્તાઓ જે છે એ પણ જોવા મળી રહ્યા છે, સરકારી ગાડી પણ જોવા મળી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે સરકારી ગાડીનો ઉપયોગ પ્રચારમાં નથી થયો, અન્ય કોઈ પ્રસંગ હોય ત્યાં ગયા હોય અને ત્યાં મળવા ગયા હતા. ત્યારે હાલ તો આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યો છે. પરંતુ ફરી એકવાર તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જ્યાં ભાજપના કાર્યકર્તાઓ પણ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. આ સાથે સરકારી ગાડી પણ જોવા મળી રહી છે. ત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપ તો હાલ થઈ રહ્યા છે. પરંતુ એક પ્રશ્ન જરૂર ઉપજે છે કે એક બાજુ જે જાગૃત નાગરિક છે તેને આ વિડીયો બનાવ્યો છે અને જ્યાં તમે જોઈ રહ્યા છો ભાજપના કાર્યકર્તાઓ ચૂંટણી પ્રચારમાં જતા હોય તેવું જોવા મળી રહ્યું છે. અને અસંખ્ય કાર્યકર્તાઓ છે, ભાજપના કાર્યકર્તાઓ તમામ જે જોવા મળી રહ્યા છે, સરકારી ગાડી પણ જોવા મળી રહી છે. હાલ તો આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ચાલી રહ્યો છે. આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે સરકારી ગાડીનો ઉપયોગ ચૂંટણીમાં થયો હોય એવું લાગી રહ્યું છે. પરંતુ ચીફ ઓફિસર અને ભાજપના જે પ્રમુખ ઉપેન્દ્રસિંહનું જે કહેવું છે કે સરકારી ગાડીનો ઉપયોગ કરવામાં નથી આવ્યો ત્યારે ચીફ ઓફિસર દ્વારા તો તપાસ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે. ત્યારે હાલ તો આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર જણાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ કાર્યકર્તાઓ છે એડીચેટુની જોર લગાવી અને જે પ્રકારે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે ચૂંટણી પ્રચાર તો દરેક પાર્ટી કરતા જ હોય છે. પરંતુ સરકારી ગાડીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં અને બધે વાયરલ થયો છે. ત્યારે આ વાયરલ વિડીયો છે તેને આધારે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે કે સરકારી ગાડીનો ઉપયોગ થયો હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ જે પ્રકારે ઉપેન્દ્રસિંહ સાથે કે જો ભાજપના પ્રમુખ છે તેમની સાથે વાત થઈ, ચીફ ઓફિસર સાથે વાત થઈ, તેઓનું કહેવું છે કે સરકારી ગાડીનો તેમાં ઉપયોગ નથી કરવામાં આવ્યો, અન્ય પ્રસંગમાં ત્યાં આવ્યા હતા અને મળવા માટે આવ્યા હતા તે રીતનું તેવું કહેવું છે. પરંતુ હાલ બંને તરફ જે કહી શકાય કે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ તો આ પ્રકારે એક વિડીયો વાયરલ થતા સમગ્ર ધોરાજી સહિત રાજકોટ પંથકમાં જે કહી શકાય ફફડાટ વ્યાપી જવા છે. જ્યાં રાજકારણ ગરમાયું છે આ વિડીયોને લઈને, કારણ કે એક બાજુ ભાજપના કાર્યકર્તાઓ પ્રચાર કરી રહ્યા છે, ચૂંટણીનો પ્રચાર કરી રહ્યા છે, બીજી બાજુ સરકારી ગાડી દેખાઈ રહી છે. ત્યારે હાલ તો આ વિડીયોને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો છે જ્યાં આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ચાલી રહ્યો છે. ત્યારે જો સરકારી ગાડીનો ઉપયોગ થયો હોય તો તેના ઉપર પગલાં લેવામાં આવશે કે કેમ, કે ખરેખર આ ગાડીનો ઉપયોગ સરકારી પ્રચાર માટે જે કહી શકાય ચૂંટણીના પ્રચાર માટે નથી કરવામાં આવ્યો, અન્ય કોઈ પ્રસંગોને મળવા આવ્યા હતા તે રીતનું કહેવું છે તેઓનું. એ વાતમાં તથ્ય છે કે પછી સરકારી ગાડીનો ઉપયોગ કર્યો છે તે તથ્ય છે તે તો હવે તપાસ બાદ જ ખુલશે. પરંતુ હાલ તો આ સમગ્ર વિડીયોને લઈને ધોરાજીમાં સમગ્ર પંથકમાં જે કહી શકાય કે રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તમામ કાર્યકર્તાઓ દ્વારા એડી ચોટીનું જોર લગાવવામાં આવતું હોય છે અને જ્યાં ચૂંટણી પ્રચાર કરતા હોય છે. ફરી એકવાર ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ લો જ્યાં ભાજપના કાર્યકર્તા દેખાઈ રહ્યા છે, સાથે જ સરકારી ગાડી પણ જોવા મળી રહી છે. ત્યારે તમે જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીનના આ દ્રશ્યો કે જેમાં ભાજપના કાર્યકર્તા અને સરકારી ગાડી બંને જોવા મળી રહ્યા છે. આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે ફરી એકવાર ટીવી સ્ક્રીનના દ્રશ્યો જુઓ.
તો જે રીતના તમે દ્રશ્ય જોઈ રહ્યા છો, સરકારી ગાડી જોવા મળી રહી છે, ભાજપના કાર્યકર્તાઓ પણ જોવા મળી રહ્યા છે, પરંતુ ભાજપના પ્રમુખ ભૂપેન્દ્રસિંહનું કહેવું છે કે જે સરકારી ગાડીનો પ્રચારમાં ઉપયોગ નથી થયો. અન્ય એક પ્રસંગ હતો અને ત્યાં મળવા માટે આવ્યા હતા, ચીફ ઓફિસર સાથે વાત હતી. તેઓનું કહેવું છે કે ગાડીનો પ્રચાર કરવામાં નથી આવ્યો, અન્ય પ્રસંગમાં હોવાથી તેઓ આવ્યા હતા. પરંતુ હાલ તો ચીફ ઓફિસરે પણ કહ્યું છે કે તપાસ કરવામાં આવશે. ત્યારે હાલ તો આ વિડીયોને લઈને ધોરાજીની જે રાજકારણ છે, ધોરાજીના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.